છ લંબચોરસ જે પોર્ટ દેખાય છે એ 6 યુએસબી પોર્ટ છે. કયા છે? યુએસબી પોર્ટ. યુએસબી પોર્ટ પર આપણે કીબોર્ડ, માઉસ, પછી એ સિવાય બી આપણે પ્રિન્ટરનું કનેક્શન આપવું હોય અથવા તો આપણે બધો મોટા ભાગે દરેક વસ્તુ યુએસબી પોર્ટ પર જાય ગઈ. એટલે યુએસબી પોર્ટ પર આપણે 6 યુએસબી પોર્ટ આપી ગયા. એમાં 2 પોર્ટ બ્લુ કલરના દેખાય છે ને, બ્લુ. બાકીના 4 બ્લેક હતા, પણ આ 2 બ્લુ દેખાય છે. બધા બ્લુ મતલબ એ યુએસબી 3.0 પોર્ટ છે. યુએસબી 3.0 એટલે જનરલી યુએસબી 2.0 આવે, પણ એનાથી ઉપર યુએસબી 3.0 આવે. 3.0 એટલે એ હાઈ સ્પીડ વાળો આવે, એની સ્પીડ નોર્મલ કરતા વધારે હોય એટલે એ યુએસબી 3.0 પોર્ટ કહેવાય. પછી અહીં એક છે, એને કહેવાય છે લેન પોર્ટ, ઇથરનેટ પોર્ટ. ઇથરનેટ એટલે આપણે ઇન્ટરનેટ કનેક્શન આપણે ઘેર લીધેલું હોય તો એ ઇન્ટરનેટ વાળો આપણને લેનનું કેબલ આપે એ લગાવીએ એટલે અહીં ઇન્ટરનેટ ચાલુ થતું હોય છે. પછી ઓડિયોનો 3 કનેક્શન આપેલો છે. અહીં 1 2 3 આ જે પાછળ નીચે દેખાય છે ને ઓડિયોનો કનેક્શન. આ ઓડિયોનો 3 કનેક્શન જે છે એની અંદર ઓડિયો ઇન, ઓડિયો આઉટ અને એક માઇક. એટલે આપણે હેડફોન કે સ્પીકર લગાડેલા હોય તો એ આપણે કનેક્શન આપી દઈએ વચ્ચે ગ્રીન કલરનું છે એમાં, એટલે આપણે ઓટોમેટિક સ્પીકરની અંદર અવાજ ચાલુ થઈ જાય. આપણે માઇક મારવું હોય, માઇક લગાવવું હોય તો માઇક આપણે લાલ કલરનું માઇક લગાવી શકાતું હોય છે. લાલમાં એ લાલ એટલે રેકોર્ડિંગ માટે આવે એટલે ખબર પડી આપણને. અને ત્રીજું જે છે કલર એ છે આપણે ઓડિયો ઇન, એટલે આપણે બીજા કોઈ ડિવાઇસમાંથી ઓડિયો આપણા સીપીયુની અંદર લેવું હોય તો એ ઓડિયો ઇન કરવા માટે આવતું હોય છે. એ સિવાય સીપીયુની મધરબોર્ડની અંદર આપણે જોઈએ તો અહીં એક પાવર જેવું દેખાય છે ને, 5 રૂપિયાનો સિક્કો હોય એવું દેખાય છે બધાને? જોયું? આપણે જેમ ઘડિયાળની અંદર પાવર પૂરો થઈ જાય અને આપણે ઘડિયાળ બંધ થઈ ગયો એટલે બધા આપણે કે શું થયું તો આપણે શું કહીએ પાવર પતી ગયો, એવું છે ને? એમ આ મધરબોર્ડ છે એની અંદર પણ એક પાવર આપેલો છે, પાવર મૂકેલો છે. આ પાવર શું કરે તો કોમ્પ્યુટરનો મધરબોર્ડનો બધો સેટિંગ યાદ રાખવા માટે આ સેલ એટલે કે પાવર આપવામાં આવેલો છે. બરાબર? આ પાવર તમારા કોમ્પ્યુટરના મધરબોર્ડના બાયોસના બધા સેટિંગ યાદ રાખે છે. સાથે સાથે સેટિંગ યાદ રાખવાના સાથે સાથે એ એવું કરે છે કે તમારા જે ડેટ એન્ડ ટાઈમ એટલે તારીખ અને સમય પણ આની અંદર સ્ટોર રહેતું હોય છે. બરાબર? ઓકે, આ ખબર પડી ગઈ. આ મધરબોર્ડ હતું.